કીધું દીકરા ભાઈ? હા, હું કહેવું તમને, એણે આવતા મહિનાની તારીખ આપી છે. આવતા મહિનાની 19 તારીખે લગ્ન છે. આવતા મહિનાની 19 તારીખના લગ્ન લીધા એ લોકોએ? હા. તો હવે શું કરીશું આપણે? મેં આપણા હગામાં બધાને ફોન કર્યા, પણ કોઈ હા ન પાડી કે અમારે પૈસાની જરૂર છે. મેં તો મારા બેનના લગ્ન કરવા છે, આપો ને થોડા ઘણા, કે અમારી પાસે નથી. તો પૈસા વગર દીકરા આટલી જલ્દી આપણે કેવી રીતે બધી તૈયારી કરશું? હું એ જ વિચાર કરું છું કે આ મોટો પ્રસંગ આપણી ઘરે આવે છે, તો હવે પૈસાનું શું કરશું? પણ સાદાઈથી મંદિરમાં થતા હોય તો? એણે ના પાડી. એ કે અમારે આ એક દીકરો છે ને, એટલે અમારે સાદાઈથી લગ્ન નથી કરવા. મેં કીધું તો થોડોક અમને ટેકો આપો, હું તમને પૈસા પાછા આપી દઈ. કે એમાંય નહીં. તો કેવી રીતે બધી આ ઉપાધિ આવીને ઊભી બેઠા? બેનના લગ્ન કેવી રીતે કરશું? હા, હવે ઉપરવાળો કહે કાંક તો રસ્તો બતાવશે ને આપણને. હે હા. અને બા પેલા ઘરેણા હતા એ અત્યારે હોત તોય બેનનો પ્રસંગ ઉકેલાઈ જાત. પણ આ મારા બાપુજી બીમાર પડ્યા ત્યારે બધાય ઘરેણા વેચી નાખ્યા. શું કરે? એને સાજા કરવા માટે આપણે દાગીના હોય, ઘરે ના હોય, એને વેચવા તો પડે જ ને બેટા. આપણે થોડી ખબર હતી કે પછીના દિવસ આવા આવશે. આપણા હાવના નોંધારા થઈ ગયા છે આપણે તો, પૈસે તકે બધી વાતે. આ સગાવાલા પણ કોઈ સાથ આપવા તૈયાર નથી. કેવા માણસો કહેવાય! એ તો સારા જ માણસો હોય. કિસ્મત તો આપણી જ એવી છે. એટલે આપણે છે ને બા કોઈને દોષ ન અપાય. સમજ્યા તમે? તો કેવી રીતે આખો પ્રસંગ કરશું બેટા? હા, કાક વિચારું જશે ને આણે. હે હે ભગવાન, તો મારી લાજ રાખજે. તારા સિવાય અમારું કોઈ નથી. અમે માય દીકરા શું કરશું કઈ સમજાતું નથી. અને બા બેન ક્યાં છે? બેન કામે ગઈ છે, આવતી જશે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેટા. હા, ક્યાં ગઈ હતી તું? કામે ગઈ હતી આજ વેલા કામ પૂરું થઈ ગયું તે મેં કીધું વેલા ઘરે વઈ જાવ તો મમ્મીને મદદ થાય ને. અરે હું મદદ થાય? તારે છે ને કામે નથી જવાનું. કેમ ભાઈ? નહીં, હું છું ને, અને ઘર તો આપણું હાલે જ છે ને. જો ભાઈ હું કામે જાઉં ને તો તને થોડીક મદદ થાય અને બાને ઉપાધિ ઓછી રહે, એટલે મેં કીધું થોડુંક જે 2 રૂપિયા આવે એ આપણા ઘરમાં જ બળે ને. એ વાત હાશી બેન, પણ દીકરી કમાતી હોય ને એ નો હારું. સમજે તું? એના પૈસે ઘર હાંકવી એ નો હારું. ભાઈ હું સમજુ છું તું હું કહેવા માંગે છો, પણ આ તું મારા લગ્નની વાત કરે છો તો હવે એની માટે ખર્ચા ને પૈસા તો જોહે જ ને ખર્ચો કરવા. હા બેન, એ વાત તને કરવાની બાકી છે કે આવતા મહિનાની 19 તારીખે છે ને તારા લગ્ન કરવાના છે. તારા હાહરાએ ને એણે 19 તારીખ આપી છે. ઠીક, તો પછી તું કામ કરવાની શું કરવા ના પાડે? હવે થોડાક દી તો હું છું ત્યાં સુધી તમારી મદદ કરી લો, પછી તો કોણ કરશે કે હું વહી જાય હારે તો? નહીં બા, એને સમજાવો ને. હું સમજાવું બેટા? તું કામ કરે, એ કામ કરે, તો એ ઘરમાં કઈ પૈસા તો દેખાતા નથી ને. આવું મોટું કામ આવીને ઊભું છે, મને તો એ ટેન્શન ખાઈ જાય છે કે આ કામમાંથી કેવી રીતે આપણે પાર ઉતરીશું. અરે બા, તો આની સામે તમે આવું બોલો છો તો એને પણ તો જાણ તો કરવી જ પડશે ને બેટા. પણ બેન તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, બધુંય થઈ જાય. ભાઈ હું ઉપાધિ નહીં કરું, પણ હું આ થોડાક દી છું ને એટલા દી જે પૈસા આવ્યા એ હું તને આપી. મને તું ના ન પાડ મહેરબાની કરીને કામ કરવાની. હા ભલે. હા, અને હવે આપણે તૈયારી કરવી પડશે ને. હવે કાંઈ વધારે દિવસ નથી આપણી પાસે. અમે જાજા દી તો રહ્યા નથી. હા, તો મામાને પૂછ ને. અરે
મામાને ફોન કર્યો, ફઈને ફોન કર્યો, માસીને ફોન કર્યો, પછી ઓલા ભૂપત દાદાને ફોન કર્યો. કોઈ આ ન પાડી, બધાએ ના પાડી. એવી રીતે પ્રસંગ કરશું બેટા, કઈ સમજાતું નથી મને તો. બા તમે ઉપાધિ નહીં કરો ને, હું ને ભાઈ સેવીને બધું સંભાળી લેશું. તમે છે ને આ ખોટું છે ને આટલી બધી ઉપાધિ નહીં કરો. અમે કંઈક કરશું ને. રહી વાત આપણે હગાની, તો એ તો આજ સુધીમાં ક્યારેય કાંઈ આવ્યા નથી અને આવશે નહીં. તો ખોટી હું કરવા હોનાની ઝાર પાણીમાં નાખવા જાવી આપણે. સાચી વાત. મારા દાગીના હોતે તો એ આજે કામ લાગતે. એવું તારા બાપુજીની બીમારીમાં બધા મારે વેચી બા બસ કરો હવે. પછી તમને ખબર છે ને, પછી બહુ તમે રહો ને તો પાછી તબિયત ખરાબ થઈ જાય. અને ડાક્ટરે શું કીધું છે કે કોઈ દી રોવાનું નહીં કીધું છે ને. હે ભાઈ મારા ઓલા હાહરિયામાંથી એક શેન આપ્યો છે ને મને, ઈ તું વેચ દે. અરે હા એ આપણાથી ના વેચાય બેટા. નહીં તો એમ કહેશે કે અમારા ઘરનો દાગીનો વેચી નાખ્યો. હા એ આપણાથી ના વેચાય. હા, હું છે ને કાક કરું છું, બરોબર. કઈ ઉપાધિ નહીં કરતા તમે હો. તમે ઉપાધિ ન કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. લ્યો આ પાણી. હા, ક્યારની ફોનની રિંગ વાગે છે, કેમ ઉપાડતા નથી અને ફોન કટ કરો છો? એકવાર વાત તો કરી લો. કેવી રીતે ઉપાડું? તને તો ખબર જ છે ને કે કોના ફોન આવે છે. શું જવાબ દેવો એ લોકોને મારે? જો ફોન નહીં ઉપાડો ને તો એ કંઈક બીજું જ વિચારશે અને નહીં ને ક્યાંક પોલીસમાં જઈને કમ્પ્લેન લખાવશે ને તો ખોટા ફસાઈ જશો. એક તો મુંબઈથી તમે અહીંયા સુરત લઈ આવ્યા છો. સમજુ છું કે ત્યાં આ વાતની કોઈને ખબર ન પડે એટલે અહીંયા લઈ આવ્યા છો. અહીંયા આવીને આપણે ભાડે રહીએ છીએ, પણ કમસે કમ ફોનમાં વાત કરીને કોઈક મુદ્દત તો આપી દો. અરે પણ કેવી રીતે મુદત આપું? હું થાકી ગયો છું એ લોકોને જવાબ આપીને. કેટલી વાર એ લોકોને કીધું, પણ એ લોકોનો પણ કંઈ દોષ નથી. નાની સૂની રકમ પણ નથી તો ફોન તો કરવાના જ ને. હવે હું પણ એને શું જવાબ આપું ને એ જ વિચારું. ખોટું બોલીને હું પણ થાકી ગયો છું. આ કુદરતની એવી થપાટ વાગીને કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. લોકોને જવાબ દેવા ભારે પડે છે હવે તો. મને તો એ દિવસ યાદ છે કે આપણા ઘરે કોઈ પણ માગવાવાળા આવતા ને તો એ ખુશીથી જતા હતા. ક્યારે આપણે કોઈને ધક્કા મારીને ઘરની બહાર નથી કાઢી મૂક્યા. અને આજે ભગવાને આપણને આ દિવસો બતાવ્યા, પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી કોક ને કોક તો ભૂલ થઈ હશે ને, કે જેનું પરિણામ અત્યારે આપણે લોકો ભોગવી રહ્યા છીએ. હા, તારી વાત સાચી છે. નક્કી આપણા લીધે કોઈનું દિલ દુભાયું હશે એટલે જેની હાય લાગી. નકર મારો સીધો સાદો પાર્ટનર મારી સાથે આવું તો ના જ કરે. નક્કી આપણા કરેલા કર્મ જ આપણે ભોગવી રહ્યા છીએ. એટલે જ હું તને મુંબઈ છોડીને અહીંયા લાવ્યો, કારણ કે ત્યાં લેણદારોની આટલી બધી, શું કહું હું, કંઈ સમજાતું જ નથી. પણ આમાં એ લોકોનો કોઈ વાંક નથી ને. લેનાર ધણી લાડકો, અરે એણે આપણને પૈસા આપ્યા છે તો માગવા માટે ફોન તો કરવાના જ છે ને. અને આમ પણ એણે આપણને જે મુદત આપી હતી એ તો ક્યારની એ પૂરી થઈ ગઈ છે. ઉપર 6-8 મહિના બીજા જતા રહ્યા છે, એટલે આપણે હોય તો આપણે ફોન તો કરવાના જ ને. હા, હું શું કહું, આપણે છે ને કોઈના પૈસા ખોટી નથી કરવા, બધાની પાયે ચૂકવી દેવી છે. એટલા માટે જ આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંયા હવે નવેસરથી શરૂઆત કરીશું અને જે કમાઈશું ને એમાંથી થોડા કરીને બધાને આપી દેવા છે. મારે આ ખર્ચનો બોજ લઈને આ દુનિયા છોડીને નથી જવું. હું ગમે તેટલી મહેનત કરીશ, દિવસ રાત એક કરીશ, પણ બધાની પાયે ચૂકવી દઈશ. આવી નીતિવાળા માણસ હોય ને એનું જ અત્યારે ખરાબ થાય છે. બાકી જેને દિવસ ઉગે ને કોકના કાવતરા કરવા છે ને એને જિંદગીમાં કોઈ વાંધો નથી આવતો. પછી તો તમને ખબર જ છે જે ચાલે છે 140
100% પૈસા લીધા હોય તો 30% કે 40% ચૂકવણું કરીને પૂરું કરે છે. હા અને એમ છતાં એ લોકોને કોઈ વાંધો એ નથી આવતો અને શાંતિથી જિંદગી જીવે છે. પણ આ કળિયુગની અંદર જે સાચો માણસ છે ને એ જ હેરાન થાય છે. તારી વાત 100% સાચી છે. મેં સપનામાં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું અને ઈશ્વરે મને આવો દિવસ દેખાડ્યો. પણ કાંઈ નહીં, આપણા ભાગ્યમાં જે લખ્યું છે ને એ તો આપણે ભોગવવાનું છે. હવે અહીંયા આવ્યા છીએ તો નવી શરૂઆત કરીશું. વનરાજનો ફોન આવ્યો હતો હોસ્ટેલમાંથી. અરે એમને હોસ્ટેલમાંથી પ્રવાસ લઈ જવાના છે અને કંઈક 16,000 રૂપિયા જેવું ફરવાનું છે. જોકે મેં તો એને ના પાડી દીધી છે. અરે ના ના, તો એને ના નહીં પાડતી. 16,000ની એનું કંઈક સેટિંગ કરીશ. શું સેટિંગ કરશો? મારી અરે આટલું તો માથે છે, હવે કોણ તમને રૂપિયા આપશે? મારી જો દીકરાની ખુશી એની જગ્યાએ છે, પણ એની માટે પાછા રૂપિયા માથે કરવા જોરાજ. એક બાપ તરીકે તમે તમારા દીકરાનું સારું વિચારો એમ હું પણ મારા દીકરાનું સારું જ વિચારતી હોય, પણ ખોટી રીતે લાડકોડ પૂરા નથી કરવાના. જ્યારે ભગવાન આપણને આપશે ને ત્યારે આપણે ત્રણેય સાથે ફરવા જશું. મારી વાત સાંભળ. સ્કૂલમાંથી બધા છોકરા જતા હોય ને તો એનું પણ મન હોય. હા, હવે આટલું થયું છે, થોડુંક વધારે. જો મારી વાત સાંભળ, પછી બાળકોનું કેવું હોય કે બધા જતા હોય ને તો એનું મન દુભાયા કરે અને એને એમ થાય કે મારા મા બાપ મારા માટે કંઈ નથી કરતા. એવું હું નથી ઈચ્છતો. એને તું હા પાડી દેજે, એની જોગવાઈ હું કરી લઈશ. પણ આમ જોવા જઈએ ને તો આપણો દીકરો ખરેખર સમજદાર છે. મેં ખાલી એક જ વખત કહ્યું કે બેટા તને તો ખબર છે ને કે અત્યારે તારા પપ્પાના પૈસા બ્લોક થઈ ગયા છે. તો કે મમ્મી હું તો ખાલી પૂછું છું કે જાવ કે નહીં, હું જીદ નથી કરતો. અને અત્યારના બાળકો તો તમે જોયા જ છે ને, તમારી પાસે હોય કે ન હોય મને આપો અને મને મોકલો. પણ આપણે નસીબવાળા છીએ કે ભગવાને આપણો દીકરો એટલો સમજદાર આપ્યો છે ને કે વાત જ ન પૂછો. સમજદાર તો હોય જ ને, તે એનું જતન જ એવી રીતે કર્યું છે. મારી પાસે તો એટલો સમય પણ નથી હોતો કે હું એને ટાઈમ આપું. પણ જ્યારે તે એનામાં એવા સંસારોનું સિંચન કર્યું છે ને કે આપણો દીકરો મોટો થઈને જોજે આપણું નામ જરૂર રોશન કરશે. તમે બેસો, હું ચા બનાવી દઉં અને બને ત્યાં સુધી ફોન ઉપાડી લેજો. શાંતુભાઈ હા, કેમ છે? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, તમારા જેવું એક કામ છે ને એટલે આવ્યો છું. હા, તમને તો ખબર છે. હા, મારી બેનની હગાઈ કરી એનો ઘણો સમય થઈ ગયો છે. તો મને છે ને આ વેવાયાને એણે મને બોલાવ્યો હતો તે હું આજ ગયો હતો. તે એણે છે ને આવતા મહિનાની 19 તારીખ આપી છે લગ્નની. તો હું તમને એમ કહું છું કે મારે પૈસાની જરૂર છે, તમે આપશો? પૈસા તો હમણાં છે નહીં હમણાં, કારણ કે માલમાં હમણાં બધું બગડી ગયું છે. વરસાદ પડ્યો, મારી પાસે કોક પાસે ગોતવા પડે. અરે પણ શાંતુભાઈ, તમને મારી હાલત તો ખબર છે ને. મારે બસ મારા જીવનમાં એક જ સપનું છે કે બસ ધામધૂમથી હું મારી બેનના લગ્ન કરી લઉં. બસ. વાત બરાબર છે, પણ હમણાં કંઈ છે નહીં મારી પાસે. મારે કોક પાસે ગોતવા પડે એવું છે. હા, પણ તો ક્યાંકથી બહારથી મેળ આવે તો બહારથી ભલે વ્યાજ એક 1-2% એ આપે ને તોય વાંધો નહીં, હું બધાય ભરી દઈ. બસ હા, તો ગોતી દેહો. આ મંદિરમાં લગ્ન કરાવી નાખો વગર ખર્ચે 25. હા બરાબર, ફૂલ હાર કઈ નાખો 5-5 રૂપિયા હાર આવે. હા, પણ વાત હાશી. હા, પણ મારી એકની એક બેન છે અને સામેવાળાએ એમ કીધું છે કે અમે છે ને બહુ મોટી જાન લઈને આવશું. એ ફર નથી મારી પાસે. બરાબર શાંતુભાઈ, હા હા સાચી વાત. થોડુંક કઈ કરી છે જ નહીં પણ મારી પાસે અત્યારે. આવું ન કરો ને. હું એક આશા લઈને તમારી પાસે આવ્યો હતો અને મને વિશ્વાસ હતો કે તમે ગમે ને મને પૈસા ગોતી દેવો, તમે આપશો. અત્યારે મારી ગાડીમાં પેટ્રોલ પવાના પૈસા મારે ગોતવા પડે. બોલો તો કોની પાસે લેવા દઉં? પૂછીને કોઈ આપતું નથી મને. હા, એની કરતાં મંદિરમાં લગ્ન કરી નાખો. હા, બરાબર, ભલે શાંતુભાઈ, તોય ક્યાંકથી મેળ આવે તો કરી હવે દે. તો કરશું. બરાબર, આમાં તો કઈ છે નહીં મારી પાસે. રિચાર્જ પૂરું થઈ ગયું મોબાઈલમાં.
એને ગોતવા પડશે 150 રૂપિયા. મને ખબર છે તમે ખોટું બોલો છો પણ આ લુગડા ફાટી ગયા બધા. દાઢી કરવાના પૈસા નથી. ક્યાંથી પૈસા લાવું હું? હા બોલો. ભલે પેલા શાંતુભાઈ માંગણાવાળા ઘરે આવીને ઊભા રહે છે. આ રોજ ક્યાંથી જવાબ દો? તમે પાછા આવ્યા. પણ તમારા આ દુકાનનું ભાડું તો આવે છે ને? મારી થોડી દુકાન છે. હું બેઠો છું દુકાને આવી. પાન માવો ખાવા એ નહીં બાકી છે આપવાના 1500 રૂપિયા ઠીક માવાના. વાંધો નહીં હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા શું થયું? કેમ રડે છે? બાપ, આપણે હમણાં લગ્ન નથી કરવા મારા. પણ બેટા લગ્ન લેવાઈ ગયા છે તો લગ્ન તો કરવા જ પડશે ને. બસ થોડુંક ઠેકાડી દો ને. ઠેકાય તો જો મારા લીધે તમારે બધાને કેટલી તકલીફ થાય છે. પણ ભાઈ ગયા હતા ને તારા સાસરે તો તારા સસરાએ કહ્યું કે 19 તારીખ ફિક્સ છે ને ભાઈએ કહ્યું કે સાદાઈથી આપણે કરી દઈએ મંદિરમાં. તો એ લોકો ના પાડે છે કેમ કે અમે તો ધામધૂમથી જ કરવાના છે. એને મનાવો અને માને તો મહેરબાની ભાઈ સાહેબ બાપા કરીને. જો આપણે આદાયથી લગ્ન કરીએ ને તો તમારે અને ભાઈને આટલી બધી તકલીફ નહીં લેવી પડે. અને આટલા બધા પૈસા ક્યાંથી લાવશું આપણે? અત્યારે લગ્ન કરવા એટલે કેટલી મોટી વાત છે બાપ. તમે સમજો ને મારા વતી પ્લીઝ. તારી વાત બધી સાચી છે બેટા, પણ જે છે એ લઈને બેઠા છે એ તો પાર ઉતારવું જ પડશે ને. પણ જો હું તમને હું કહું છું, હમણાં થોડાક દિવસ તમે લગ્ન ઠેકાડી દો ને તો હું નોકરી કરી થોડાક પૈસા આપણે ભેગા કરશું ને પછી આપણે મારા લગ્ન ધામધૂમથી કરશું તમ તારે. એમાં હું પછી છે ને આપણે ભાઈને કાંઈ તકલીફ નહીં પડે, તમને નહીં પડે, કોઈ નહીં પડે. બસ તમે છે ને થોડાક મારા હારિયાવાળાને મનાવી દો ને. હારિયાવાળા નથી માનતા બેટા, તો શું કરવાનું? લગ્ન લીધા છે એ તો કરવા જ પડશે. તો પછી તોડી નાખો એવું કરો. મારા લીધે તમારા ઘરેણા વેચાઈ ગયા, આ ભાઈને ઠેર ઠેર ભટકવું પડે પૈસા હાટું. મને કાંઈ સારું લાગે આવું બધું ભાઈ? કાંઈ વાંધો નહીં, એવું હશે ને તો આપણું આ મકાન છે ને એ વેચી નાખશું ને તારા લગ્ન શાંતિથી થઈ જશે. મકાનનું કરવા વેચું? એક તો માયણ આપણે આગળ આ નાનું એવું મકાન છે રહેવા હાટું, પછી આપણે ક્યાં જાવું? આપણને કોઈ ખવડાવે એવું નથી, આશે કોટે પૂછવા આવે એવું નથી કે તમે ખાધું કે નહીં એમ. અમે મા દીકરા ગમે તે રીતે અમારો ગુજારો કરીશું બેટા. તારા લગ્ન સારી રીતે થઈ જાય ને, શાંતિ થઈ જાય મારા જીવને કે તું પરણી ગઈ. જો તારું માંગું આવેલું છે આટલા સારા ઘરનું એ આપણે તોડી નાખશું, પછી તને એવું ઘર ના મળે બેટા. હું સમજુ છું તમે હું કહો છો, પણ મારા હાટું થઈ તમે આટલું નહીં કરો. મને તમારી ચિંતા ન હોય, હું હોય જાય પછી તમારું ભાઈનું શું થાય? આઈ નહીં, ભગવાન બેઠેલો છે દીકરા, ભગવાન તો એ બધું સારું જ કરશે. ભગવાન તો બેઠો જ છે અને એ જ કોઈ ના કોઈ રૂપમાં આવીને આપનું બધું કામ કરી જશે, આપણે એ નહીં ખબર પડશે. માતાજીની દયાથી એમ કેમ બધું થઈ જાય ને તો સારું. બસ ક્યાંકથી થોડા ઘણા પૈસા થઈ જાય ને તો સારું. થઈ જશે, કઈ ને કઈ તો સગવડ થઈ જ જશે. તું શાંતિ રાખ ને, આ ઉપરવાળો બેઠો છે ને એ આપણો તમાશો નહીં કરે બેટા. તું શાંતિ રાખ ને તું સુખેથી જા, હસતી જજે ને હસતી આવજે, તારે રડવાનું નથી. એમ તો કઈ રીતે હું સુખેથી જાઉં? મારી ભાઈ અને મારી બા આટલા બધા દુઃખી હોય ને હું કેમ સુખી રહી શકું? હવે પરિસ્થિતિ જે છે એનો સામનો તો કરવો જ પડશે ને બેટા. બોલ. और भाभी जी नमस्ते. નમસ્તે ભાઈ. ઓળખાણ ન પડી તમારી? ઓળખાણ નથી પડી તો વાંધો નહીં, ઓળખાણ હું આપી દઉં છું. આ રાજ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે મારે.
તો હવે લેવા માટે આવ્યો છું. તો પણ રાજ ક્યાં છે એ પહેલાં કહો ને. રાત તો ઘરે નથી અત્યારે. તમારા પૈસા આપી જ દેવાના છે અમારે. ક્યારે આપી દેવાના છો? કદાચ 5 લાખ રૂપિયા તમારે આપવા પડે એટલે જ તો તમે મુંબઈ છોડીને અહીંયા આવ્યા છો ને. ના ભાઈ, એવું કાંઈ નથી. આ મારા દીકરાને અહીંયા હોસ્ટેલમાં બેસાડવાનો હતો, એટલે પછી મુંબઈ છોડીને અહીંયા આવતા રહ્યા અમે. હોસ્ટેલમાં બેસાડવાનો તો આ વાત મારે ગળે નહીં ઉતરી. જો તમે ગમે તેટલાના પૈસા બૂચ મારીને આવ્યા છો તો વાંધો નહીં, પણ મારા પૈસા હું તમને આમ બૂચ નહીં મારવા દઉં. અરે ભાઈ, આ કેવી વાત કરો છો? રાજે થોડો એનો ફોન બંધ કરી દીધો છે. જો બૂચ મારવાનો ઈરાદો હોત ને તો ફોન બંધ કરીને અમે કોઈને જવાબ પણ ન આપતા હોત. રાજ, છેલ્લા 5 દિવસથી રાજને કેટલા ફોન કર્યા છે બતાવું તમને. કંઈક કામમાં હશે એટલે નહીં ઉપાડ્યા હોય રાજે. આજે સવારે 45 ફોન કર્યા. કેટલા? કાલે 103 ફોન કર્યા. બસ એક પૈસા આપીને પછી અમારે આ જ કામ ને, આખો દિવસ બેસીને ફક્ત ફોન કર્યા કરવું. માનું છું, તમે પૈસા આપીને અમારી ઉપર ઉપકાર કર્યો છે. અને આની પહેલાં પણ આમ જોવા જઈએ ભાઈ તો રાજે તમારી પાસેથી ઘણી વખત રૂપિયા લીધા છે. અને જે 5%ના હતા, 7%ના હતા, એમ પણ સમયસર તમને પાછા આપી દીધા છે ને. હા, ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડી ત્યારે પૈસા મેં આપ્યા છે ને. અને તમને પોહાણ થયું અને તમે પૈસા લઈ ગયા. તમને કંઈ જોર જબરદસ્તી હું તમને ઘરે આપવા આપ્યો તો પૈસા? અરે ભાઈ, તમે ઊંધું વિચારી રહ્યા છો. હું એમ કહેવા માંગુ છું કે અમારે જરૂર હતી, અમે રૂપિયા લીધા અને અનેક વાર લીધા છે અને અનેક વાર પાછા પણ આપી દીધા છે. આ વખતે થોડું મોડું થઈ ગયું છે, પણ રૂપિયા આપી દેવાના છે. તમે જરાય ચિંતા નહીં કરતા. ઠીક છે. તો 2-3 દિવસ સુરતમાં રહેવાનો છું, તો હું પાછો જાઉં ત્યાં સુધી મને પૈસાની સગવડ કરી આપજો. તો આ રાજને કહી દેજો કે શંકર આવ્યો તો પૈસા લેવા માટે. જો હું એમને ફોનમાં વાત કરાવી દઈશ. ભાઈ, હવે તમે ઘરે નહીં આવતા, રાજ તમને મળી લેશે. કારણ કે આ સોસાયટીમાં કોઈને આ વાતની ખબર નથી. હું તમને હાથ જોડું છું. અમારે તમને રૂપિયા આપી દેવાના છે અને રાજને તમને મળવા માટે હું ચોક્કસ મોકલીશ. ઠીક છે, મળવા મોકલો, એની સાથે સાથે પૈસા પણ મોકલી દેજો વ્યાજ સાથે. ભલે ભાઈ. મહેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં છે. હા, થોડુંક મારે કામ હતું. હું આજ મારા બેનના હાહરાને ત્યાં ગયો હતો. તો એના આવતા મહિને લગ્ન છે. તો થોડા ઘણા પૈસા થાય તો આપો ને. બધા મારા હા, મેં ઘરે બેઠા ને અમારે લોનમાં પૈસા ભરીએ છીએ. અમારે કશું પૈસો છે નહીં અમારે. હા, તમારે આમ આણંદ બાજુ એમ કહે છે ને કે ત્યાં તમારા હગાઈ કોક પૈસાવાળા છે, ત્યાંથી મંગાવીજો ને. તમ તાર જે વ્યાજ થાય ને હું તમને આપી દઈ બસ. તો અમારે વ્યાજ લેવા જવું ને પણ અમારે બહુ દૂર પડે, અમારે વ્યાજ લેવા જવું પડે. કાકા આડા આવડું કરી જો તો વધારે આવડું તો હવે થોડુંક વાર લાગશે, પણ 2 મહિના જેવું થઈ જશે. અરે 2 મહિના નહીં, આવતા મહિનાની 19 તારીખે તો લગ્ન છે. એવું છે? હા, તો હું તમને 2 હાથ જોડું છું, કાંક કરી જો ને. હાલો 5000 કરી દેજે. હા, 5000માં તો ખાલી શું કેવું તમને, 5000માં કપડાય નહીં આવે. હા, તો ચાલો તો 20000 કરી આવીએ. મારે 2-3 લાખ રૂપિયા જોઈએ. એટલા બધા બધામાં તો કાં ગોતવા જાવ? બોલો તમે, તમને 50000ની જરૂર હોય તો મને કહો. હા, 50000 વાંધો નહીં, 50000 તો હું તમને કહી. બોલો ક્યારે જોયું તમારે? મારે આજ સાંજે હું આવું તો. કેટલા વાગે આવો તમે? 7 વાગે. વાંધો નહીં. હા. હે માતાજી, હવે તો એક તમારો જ આશરો છે. તમારે જ અમારા કાર્ય પતાવવાનું છે. તમે જ આવીને ઊભા રહો અને મારી દીકરીના ધામધૂમથી લગ્ન થઈ જાય. મારી પાસે તો કાંઈ છે નહીં માં. તમે જ આવો અને તમારે જ આ પ્રસંગ કરવાનો છે માં. હું તો નિરાધાર છું, મારો આધાર તમે જ છો માં. બા, હા બેટા.
હા તમારી પ્રાર્થના છે ને માતાજીએ સાંભળી લીધી. હું વાત કરું છે. હા હા બા, આ મહેશભાઈ છે ને એણે 50,000ની હા પાડીશ. હું વાત કરે હા પણ બેટા 50,000માં શું થાય? હા, હા મેં તો 2-3 લાખ રૂપિયા માંગ્યા હતા. મેં તો બસ એમ જ વિચાર કર્યો હતો કે મારી બેનના લગ્ન છે ને બહુ ધામધૂમથી કરવા છે, સમજ્યા? પણ અત્યારે 50,000 તો મળી ગયા. હવે જે એના કપડાં એનું વાસણ નહીં લેવાનું છે ને એની ખરીદી આપણે કરી નાખીશું. એણે મને હાંજક કોડનું કીધું છે, બરાબર, સમજ્યા તમે? એટલું તો એટલું. પણ કાંઈ બીજાથી થતું હોય તો તું જો, પછી એટલા પૈસામાં તો આપણે પ્રસંગ નહીં સચવાય બેટા. હા એ તો મને ખબર છે બા, પણ અત્યારે પૈસા મળ્યા છે ને તો હજી આપણને મળી જ જાહે. માતાજીને એ જ પ્રાર્થના કરું છું કે મારી દીકરીના લગ્ન સારી રીતે પાર પડે ને. અત્યારે મારી પાસે તો કાંઈ છે નહીં. હું તો હાવ નિરાધાર છું. મારો ધણી તો તારા શરણમાં છે. મારો દીકરો કેટલો કરે. હે માં, તું જે કરે તે સારું કરજે. હજુ બીજી થોડી મદદ મેળવી દે કે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરી નાખું. બાપ હવે તમે આમ ને આમ રોયા કરશો ને તો પછી હું ભાંગી જાય હો. એટલે હવે આ રોવાનું બંધ કરો બા. પણ મને રડવા સિવાયનો બીજો કોઈ સહારો નથી દીકરા. થા હે બા, તમે ઉપાધિ કરો માં, સમજ્યા? આ 50,000 આવી જાય ને એટલે કાલથી જ છે ને એનું વાસણ ને લુગડા ને એ તમે લઈ આવો. હા, થોડી ઘણી ખરીદી કરી દઈએ. હા પછી માં બીજી કઈ મેળવી આપે ને તો બધું હાથે કામ પતી જાય શાંતિથી. હા હવે કઈ ઉપાધિ કરો માં. બસ આપણે તો માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો છે કે હા બસ આ કામ તો તારે જ ઉપાડવાનું છે માં, અને તારે જ આ કામ પૂરું કરવાનું છે. હા અને મને વિશ્વાસ હતો ને એટલે જ હું ગયો. પેલા દુકાનવાળા પાસે ગયો ને તો એણે તો મને ના પાડી કે મારી પાસે કાંઈ નથી. પણ આ મહેશભાઈ પાસે ગયો, એણે પહેલાં ના પાડી, પછી એણે 50,000ની હા પાડી, સમજ્યા તમે? હા એટલે બા હવે છે ને હવે રોવાનું બંધ કરો. ને ધીમે ધીમે માતાજી કઈ ને કઈ રસ્તો કાઢશે આપણા માટે. હા ને આપણું આટલું કામ પાર પડે એટલું જ બસ. આપણે બીજું શું જોઈએ? હા બા. આપણે મા દીકરા તો મીઠું ને રોટલો ખાઈને દિવસ કાઢશું. હા પણ બેનનું કામ શાંતિથી પતી જવું જોઈએ. પતિ જાહે બા, બસ બીજું કાંઈ પતિ જાહે, સમજ્યા? અને હું કહું જો એક કઈ વાસણ બાકી ન રહે લેવાનું હો. લુગડા એને જે ગમે ને બધું લઈ દેવાનું છે હો. હા હા અને આપણે જો આ ઓલું બાજુમાં મેદાન છે ને એ આખું માળી લેવાનું છે. હા એણે તો કીધું છે કે અમે મોટી જાન લઈને આવશું, એટલે માણસ અહીં જાજુ આવશે. હે એને ખવડાવવાનું પીવડાવવાનું એ અને બધું જ કાઢ. આપણે કન્યાદાનમાં કાંઈક આપવું પડશે ને બા. ને સોનું તો કેટલું મોંઘું છે, હાથ નથી મુકાતો. કેમ લેશું? બધુંય થઈ જાય. આ માતાજીના કામ છે, ગણેશના કામ છે, તો ગણપતિ દાદા ઉકેલ છે, સમજ્યા તમે? એ વિઘન દૂર કરશે. હા અને આપણે જો માંડવાને દી સાંજે તો છે ને રાસ ગરબા ને બધું રાખવાનું છે હો. હા તમારે પણ કાંઈ ઉપાધિ નથી કરવાની બા, હું છું ને હો. હા હા બસ મારી બેનના એકવાર ધામધૂમથી લગ્ન થઈ જાય, બીજું મારે કાંઈ નથી જોતું. હા આજે તો આ શંકર પૈસા માંગવા આવી ગયો. કાલે શંકર 3-4 જણાને કહે છે કે આ લોકો સુરતમાં રહેવા આવી ગયા છે, તો બધા અહીંયા ઉઘરાણી કરવા માટે આવશે. કઈ રીતે થશે બધું? શું થયું છે? આ દરવાજો આમ ને આમ ખુલ્લો, એકલી બબડે છે. શું થયું છે? કઈ નથી થયું. તું આ ચિંતામાં એવું કેમ લાગે છે? જુઓ, શંકર પાસેથી તમે પૈસા લીધા છે ને, 5 લાખ રૂપિયા.
હા એને ખબર નહીં આ એડ્રેસની ખબર પડી ગઈ અને એ અહીંયા આવી ગયો. શું વાત કરે છે? અને તમારામાં 45 ફોન એના આવી ગયા છે તો એક ફોન ઉપાડીને જવાબ આપી દેવાય ને, તો એ ઘર સુધી ન આવત ને. અરે પણ શું જવાબ આપવો એને? મારે પણ ફોન ઉપાડવો છે, પણ વાયદો? અરે પૈસા ક્યાંયથી આવવાના જ નથી તો શું વાયદો આપવો એને? હવે આ બધાને એડ્રેસ આપશે, બધા આપણા ઘરે માંગવા આવશે. સોસાયટીમાં આપણી જે ઇજ્જત છે ને એક સાથે ધૂળધાણી થઈ જશે. સમજ નથી પડતી કે શું કરવું અને શું ન કરવું. એને આ ઘરના એડ્રેસની ખબર કેવી રીતે પડી? મેં એને કીધું કે આની પહેલાં એ રાજે તમારી પાસેથી રૂપિયા લીધા જ છે ને, અને 5% ને 7% લીધા છે. એમ છતાંય તમને પાછા આપી દીધા છે. પણ આ વખતે થોડું લેટ થઈ ગયું છે, હું માનું છું. તો એ 2-3 દિવસ સુરતમાં રહેવાનો છે અને કીધું છે કે હું જાઓ એ પહેલાં મારા પૈસા કરી આપજો. પણ મેં એમને કીધું કે તમે ઘરે નહીં આવતા. હવે તમે એમને બારોબાર મળીને આ બધું પતાવી દો. હા હા, તું ચિંતા ના કર, હું એને મળી લઈશ. હા, તું પૂછતા હતા બાજુવાળા સવિતા માસી કે આ ગુંડા જેવો માણસ અહીંયા શું કામ આવ્યો હતો. મેં કીધું કે એને ડ્રાઈવરની જોબ જોતી હતી ને એને રાજની ગાડી ચલાવવા માટે પૂછવા આવ્યો હતો. ઠીક છે, તું વધારે ચિંતા ના કર, હું એને મળી લઈશ. હા, એ હવે ઘરે નહીં આવે. મારી પાસે એક રસ્તો છે. શું? જુઓ, તમને ખબર હોય તો મારા પપ્પાએ મને એક દુકાન આપી હતી. વડોદરાવાળી જ ને? હા, અને એ સારા એવા કોમ્પ્લેક્સમાં છે, એટલે અત્યારે આમ જોવા જઈએ તો 15 થી 20 લાખ રૂપિયા તો એના અર્જન્ટમાં આવી જશે. તું શું બોલે છે? 20,000 ભાડું તો આવે જ છે ને, જેનાથી આપણું ઘર ચાલે છે. તો હું કહું છું કે એના 20-22 જે આવે ને એ દુકાન વેચી દો, અને 22 લાખમાંથી જેને જેટલા આપવાના છે ને થોડા થોડા આપી દો. આપણી ઉપર દેણું તો 50 લાખનું જ છે ને અત્યારે. રાધા, તું સમજતી નથી. આપણા માથે દેણું 50 થી 60 લાખ રૂપિયા છે, અને આ દુકાનના 15-20માં શું થવાનું છે? પણ આવા 2-4 જણાના મોઢા તો બંધ થશે ને, અને એ લોકોને પણ આશા બંધાશે કે અમે જે રૂપિયા આપ્યા છે ને એ ખોટા નથી. તમે સમજો, આ શંકરને પૈસા આપશો ને તો એ બીજા 4 જણાને કહેશે મારા પૈસા આવી ગયા છે, તમારા પણ આવશે, થોડી શાંતિ રાખજો. તો એક સારી છાપ પડશે. અરે દુકાન હતી તોય શું ને નથી તોય શું. ઠીક છે, તું કહે છે તો એમ કરીશું. અને અહીંયા બાજુમાં જે સ્કૂલ છે ને ત્યાં સવિતા માસી કહેતા હતા કે સુપરવાઇઝરની જરૂર છે. જો તમે હા પાડો તો હું જોબ કરી લઉં. જે 12,000 રૂપિયા આવ્યા એ દુકાન વેચી દેશું, પછી તો ભાડું બંધ થઈ જશે ને, તો એ 12,000 આવશે તો ઘર ચાલશે. જો રાધા, હું તારી પાસે નોકરી કરાવવા નથી માંગતો, પણ અત્યારે સમય એવો છે કે કરવી પડે એમ છે. હે ભગવાન, થોડોક કપરો સમય છે. અરે ભગવાનને કસોટી કરવી જ છે તો હવે પૂરેપૂરી કરી લેવા દઈએ ને, કારણ કે એ એવા જ ભક્તોની કસોટી કરે છે જેના ઉપર એને સૌથી વધારે વિશ્વાસ હોય, અને એને ખબર છે કે આ કિરદાર આ સમાજમાં આ વિશ્વમાં સૌથી અલગ છે. એટલે તો એ આ જવાબદારીના પોટલા આપણી ઉપર નાખે છે. પણ સમયે આપણે સમય સાથે ભીડી જઈએ ને એટલે એક નવો રસ્તો મળશે, થઈ જશે બધું. તારા પપ્પાએ સાચું જ કહ્યું હતું કે મારી દીકરી તમને હર વખતે સુખ દુઃખમાં સાથ આપશે. ત્યારે મને એમ હતું કે કદાચ બાપ છે એટલે આવું બોલતા હશે, પણ નહીં, તારા પપ્પાએ એકદમ સાચું કીધું છે. અને હું તો ભાગ્યશાળી છું કે તું મારા નસીબમાં લખાણી. એવું નથી. દરેક પત્નીની ફરજ છે કે પોતાના પતિ ઉપર જ્યારે આફતરૂપી વાદળ ઢંકાઈ જાય ને ત્યારે એને દૂર કરવું. અત્યારે સમાજમાં ઘણી સ્ત્રી એવી પણ છે કે પતિની કદાચ ભૂલ થઈ જાય અને 2-5 લાખનું દેણું થઈ જાય ને તો એ રિહામણે વહી જાય. પણ જે પતિને તમે હાથમાં હાથ પકડીને 7 વચન આપ્યા છે કે હું સુખમાં અને દુઃખમાં તમારી સાથે રહીશ, તો ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એનો હાથ તો ન છોડવો જોઈએ. અને કયો પુરુષ એવો હશે કે જે જાતે કરીને એવું વિચારે કે હું માથે દેણું કરું, મને લોકો સમાજમાંથી તરછોડી દે, મારા ઘરે લોકો ઉઘરાણી કરવા આવે? કોઈ નહીં. અને કંઈક સારું કરવા માંગે છે ને, ભૂલ એનાથી જ થાય છે. જેને કંઈ કરવું જ નથી એનાથી તો ભૂલ થવાની જ નથી. સાચી વાત છે તારી. હું એક વાત કહું તને, અહીંયા એક મંદિર છે મામાદેવનું. અમે નાના હતા ને ત્યારે બધા મિત્રો ત્યાં જતા. આજ મને
બહુ ઈચ્છા થઈ છે કે એમના દર્શન કરવા જાઉં. તું પણ સાથે ચાલ ને, આપણે બંને જઈએ. હું આવત સાથે, પણ આ સવિતા માસીનો પગ ભાંગ્યો છે ને, તો એમની સાથે દવાખાને જવું પડશે, અને એ પણ એક ધર્મનું જ કામ છે. તો તમે દર્શન કરી આવો અને હું એમની સાથે જઈ આવું. ઠીક છે, સારું, ચાલ તો હું જઈ આવું. મારા વતી દર્શન કરજો. અરે એ કંઈ કહેવાની વાત છે. હા, તો ક્યારેક ભૂલાઈ જાય તો કહી દઈએ. હા, તારી વાત હું ભૂલી જાઉં એવું તો ક્યારેય બન્યું નથી, અને કદાચ બનશે પણ નહીં. ઠીક છે, હવે જાઓ, મોડું થશે. સારું, ચાલ. હા, ના ના, એ અત્યારે બહાર ગયા છે. હા સંપતભાઈ, હા, હા આ મહેશભાઈ ઘરે છે? ના ના, એ મહેશભાઈ કે પાર્ટીમાં ગયા છે. હા પાર્ટીમાં ગયા છે. ઠેક. હું શું કહું, એણે કંઈ ઓલા પૈસાનું કીધું છે આપવાનું? ના ના, એ કહેતા હતા અશોકભાઈ આવે તો એને કહી દે મેં મજાક કરતો તો કંઈ પૈસા વૈસા નથી. અરે પણ આવી મજાક? સંપતભાઈ, હા મારી બેનના લગ્ન છે, તમે જરીક એને સમજાવો ને. ના ના, એ કહી દીધું કે આવા ભિખારીને હવે પૈસા ન આપે એટલે હું. એવું કીધું? હા હા, અમને ભગવાને ભિખારી જેવા બનાવ્યા છે, અમે માનવી છીએ, પણ આવી રીતે એ અપમાન કરે એ થોડું હાલે. ગરીબ સવી એ અમારો ગુનો છે. હે હા, તમારો ગુનો તો છે, તમે ગરીબ ગરીબ છો. હા સંપતભાઈ, તમારે કાંઈક ઓળખાણ હોય તો ઓલા આઈસ્ક્રીમ વાળા તમને ઓળખે જ છે ને? કોણ? હા, અમરોલી મોટી દુકાન છે, તમે એકવાર મને ગાડીમાં નહોત લઈ ગયા? એની ભાઈ કે શું નામ છે એને તમે ફોન કરીને કહો ને પૈસાનું. ના ના, એ કોઈ પૈસા ન આપે, બધા એમ દેખાડો કરવાના છે. હા કરી જો તો વધારે. ના ના, જાઓ હું જાઓ, તમ તારે કઈ પૈસા સમજો. ના ના તમારા ના 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 પગે ના, જાઓ નહીં, પણ અહીંયા કઈ પૈસા નથી, તમે જાઓ. ના ના, જાઓ. મારા બેનના લગ્ન છે. ના ના, એ કઈ બીજેથી ગોતી લો, અહીંયા પૈસા નથી, જાઓ તમે. ના મદદ કરો ને. કઈ નથી, પૈસા હશે, જાઓ 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 ને. મામા દેવ, મારી ભક્તિમાં ક્યાં ખોટ રહી ગઈ છે કે તમે અમારી આવી આવી પરીક્ષા લ્યો છો? બસ બસ મામા દેવ, મારી એક જ ઈચ્છા છે કે મારી બેનના લગ્ન ધામધૂમથી થાય. તમે એક જ તો છો જે આ મારું કાર્ય કરી શકો. હા માતાજી છે, પણ જેટલો હું માતાજીને માનું છું એટલો હું તમને માનું છું. તો હવે તમે સામું જોવો, હવે તમે સામું જોવો. અને આ ખબર નહીં આવી સ્થિતિ અમારી ક્યાં સુધી રહે. મારો બાપ હતો, મેં મારા બાપને ગુમાવ્યો. જ્યારે મારો બાપ હતો તો એ મારે એટલી બધી ઉપાધિ નહોતી, પણ મારો બાપ જ્યારે મારો બાપ જ્યારે આ દુનિયામાંથી વહી ગયો તો એ બધો વજન મારી ઉપર આવ્યો. વજન ભલે આપ્યો તમે, પણ મામા દેવ એ ઉપાડવાની તાકાત તો આપી હોત મને. હું મારી હાટું કાંઈ નથી માંગતો, મારી બહેનની હાટું માંગુ છું મામા દેવ. બસ અશોક? તમારું નામ રાજ છે? હા, હું રાજ. અશોક, તું મારા દોસ્ત? અશોક, તું આવી હાલતમાં? હા. અરે યાર,
આપણે સાથે ભણ્યા, સાથે ગણ્યા. તું કેટલો હોશિયાર હતો અને તારી આવી હાલત. હા મને તો એમ હતું કે તું કોઈ સારી નોકરી કરતો હશે, પણ તું કરે છે શું? અને તારે આ બધું છે શું? હું તો મજૂરી કામ કરું છું અને દરરોજ દર્શન કરવા અહીંયા આવું છું, પણ એક મારી ઉપર ઉપાધિ આવી ગઈ છે. અરે દોસ્ત, તું આટલું બધું ભણ્યો ને એ બધું વ્યર્થ થઈ ગયું? તું મજૂરી કરે છે, પણ એક વાત મને કહીશ, તું બાપા સામે રડી રહ્યો હતો. શું થયું છે દોસ્ત? કાંઈ નહીં. અરે તું તારા દોસ્તને નહીં કહે? તને આપણી દોસ્તીની કસમ. સાચું બોલ, શું થયું છે? અને તું બાપા સામે આંસુડા કેમ પાડી રહ્યો હતો? અને તું કંઈક બહેનના લગ્નની વાત કરી રહ્યો હતો. વાત તો મારે નહોતી કરવી, પણ તે આપણી દોસ્તીના હામ આપ્યા ને તો ના છૂટકે કરવી પડશે. વાત એમ છે કે આવતા મહિને મારી બેનના લગ્ન છે અને ઘરમાં અત્યારે 1 રૂપિયો નથી, તો પૈસા ગોતું છું. ઘડીક આની પાસે જાઉં, ઘડીક આની પાસે જાઉં, પણ હજી ક્યાંયથી નથી મેળ આવ્યો. પણ મને વિશ્વાસ છે આની ઉપર કે મને પૈસાનો મેળ તો ગમે નથી આવી જાય. અશોક, તું ચિંતા ના કર દોસ્ત, હું બેઠો છું ને. અરે ગાંડા, તારી બહેન એ તો મારી બહેન કહેવાય, અને આપણે બહેનના લગ્ન ધામે ધૂમથી કરીશું. હવે તારે પૈસા ગોતવાની ક્યાંય જરૂર નથી. બહેનના લગ્નનો બધો ખર્ચો હું કરીશ અને આપણી બહેનના લગ્ન ધામે ધૂમે કરીશ. અને હવે તારે કોઈ પાસે હાથ નથી લંબાવવાનો. માની લે કે બાપાએ તારી અરજી સાંભળી લીધી, તો કિસ્મતના ખેલ જો કે હું આ દર્શન કરવા આવ્યો. અરે તું એમ જ માની લે કે મને બાપાએ જ અહીંયા મોકલ્યો છે, અને એ પણ તારા દુઃખમાં ભાગ લેવા માટે. જો દોસ્ત, રડીશ નહીં, હું આવી ગયો છું ને, ચૂપ થઈ જા. અરે દોસ્ત, આટલી બધી તકલીફ હતી તો એકવાર મારી પાસે આવવું તો હતું. પણ મને થયું કે ક્યાં હાથ ફેલાવો, અને કેટલો સમય થઈ ગયો તું કોઈ દી ભેગોય નથી થયો. અરે દોસ્ત, ભાઈબંધ પાસે હાથ લંબાવો ને એ કોઈ ભીખ માગવા જેવું વાત નથી. એ તો મિત્રતાના નાતે એક મિત્રનો ધર્મ હોય છે કે સુખ દુઃખમાં સાથે રહીએ. એનું જ નામ દોસ્તી દોસ્ત, એનું જ નામ દોસ્ત. અને એક વાત કહું, ખરેખર આ જગ્યામાં એવું તો કાંઈક છે. મને અત્યારે એવો આભાસ છો કે સાક્ષાત મામાદેવ જ બેઠા છે. અરે ગાંડા, આ મામાદેવની મૂર્તિ નથી, મામાદેવ જ છે. તને ખબર છે મને કેવા કેવા વિચાર આવતા હતા જ્યારે હજી હું અહીંયા નહોતો આવ્યો કે પૈસાનો મેળ ન આવે ને તો હવે આત્મહત્યા જ કરી દો. અરે ગાંડા, આવા તે કંઈ વિચાર કરાતા હશે? અરે તું જોતો ખરો, તું કોના દરબારમાં આવ્યો છે? આ તો કળિયુગનો હાજરા હજુર દેવ છે, અને જે એકવાર મામા દેવ પાસે આવી જાય છે ને એના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. હવે તારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. અને હું કહું અત્યારે મારી ઘરે હાલ ને. છો અત્યારે મારે થોડું કામ છે, હું તારા ઘરે ચોક્કસ આવીશ. પણ તું રહે છે ક્યાં? હું અહીંયા આગળ સુપરપટ્ટી છે ને ત્યાં. ઠીક છે, હું તારા ઘરે ચોક્કસ આવીશ. હા, સારું ચાલ, હવે હું જાઉં. હા, તારો નંબર આમાં નાખી દે ને. હા, હું મિસ કોલ મારી દઉં એટલે તારો નંબર આવી જાય. હા હા, હાલે, જો આ મારો નંબર છે. હા સારું ચાલ, હું આવું તારા ઘરે પછી. હવે જરા ચિંતા ના કરતો. બસ હવે હું આવી ગયો છું ને
હવે રડવાનું નહીં. જા. હવે શું વિચારો છો? શું વિચારો છો? આ તમારી ચા. કંઈ નહીં, એમ જ. એક હું એટલી ભોળી છું કે મને કંઈ પણ ચિંતા હોય ને તો ફટ 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 બધું કહી દઉં, પણ એ વ્યક્તિને ચિંતા હોય તો મને નથી કહેતા, કારણ કે હું થોડી પોતાની વ્યક્તિ છું. હું તો પારકી છું. ના ના, રહેવા દો, નથી સાંભળવું મને. ચા પી લો તમે. અરે એવું કંઈ નથી. આજે મારો મિત્ર મળ્યો હતો. તો કદાચ એને ઓળખે કે નહીં મને ખ્યાલ નથી. અશોક ઓળખે ને? ના ના, તો નહીં ઓળખતી હોય. આજે હું મંદિર દર્શન કરવા ગયો ને તો એ ત્યાં મળી ગયો, અને એ બિચારો મામાદેવની સામે રડી રહ્યો હતો. એટલે મેં એને રડવાનું કારણ પૂછ્યું તો આટલી નાની અમસ્તી વાત. એક બેન દીકરીના લગ્ન કરાવવા એ તો સૌભાગ્યનું કામ કહેવાય. અને આમ પણ ભગવાને આપણને દીકરી તો આપી નથી. આપણે આપણાથી થાય એટલું કરશું ને, કરાવી આપશું એમની બેનના લગ્ન. તો એમાં ચિંતા શું કરવાની હોય? મને ખબર છે કે ચિંતા એ વાતની છે કે એટલા બધા રૂપિયા લાવીશું ક્યાંથી. એને તમે વચન તો આપી દીધું, પણ હવે શું કરશું? પણ ભગવાન પેટ આપે છે ને તો ખાવાનું પણ એ જ આપે છે. રાધા, મને તો એમ હતું કે આ વાત સાંભળીને તું ગુસ્સે થઈ જઈશ કે એક તો આપણી માથે એટલો કરજો છે અને તમે લગ્ન કરવાની હા પાડીને આવ્યા. જુઓ, દુઃખની સાથે દુઃખ. અને કહેવાય છે ને કે બેન દીકરીને તમે ગમે તેટલું આપો ને તોય ઓછું પડે. અને કદાચ શું ખબર કે એ લોકોને આપ્યા પછી આપણી ચડતી ડેરી હોય. આ તો એવું છે, એક હાથે આપો અને એક હાથે લ્યો. કોઈક દીકરીના દિલથી આશીર્વાદ લાગી જાય ને તો ધન્ય ધન્ય થઈ જવાય. અરે કંઈ ન હોય ને ત્યાંથી ઉગી નીકળે. આ મહેશભાઈ સવાણીને ઓળખતા નથી? તમે જોવો જ છો ને કેટલી દીકરીઓના લગ્ન કરાવે છે. તો પછી અત્યારે એને ખાધે ખૂટે એમ નથી. કારણ શું? આ બધી મા બાપ વગરની જે દીકરીઓ છે ને એના આશીર્વાદ. હા, હું એ જ વિચારું છું કે તારા મગજમાં આવા બધા વિચારો આવે છે ક્યાંથી? આમ તને ક્યારેય ગુસ્સો નથી આવતો? આવે છે ને, આવે છે. પણ જ્યારે આ બેડરૂમનો દરવાજો બંધ હોય ને ત્યારે. પણ પછી એમ થાય કે હવે બિચારા એકલા, એમના પક્ષમાં કોઈ નહીં, અને હું એકલી 1000 બરોબર નહીં પહોંચી શકે, એટલે એમને મનોમંથન કરીને મનોમન જીતી જાઉં છું ને વાર્તા પૂરી કરી દઉં છું. ખરેખર તું હું બહુ ભાગ્યશાળી છું કે ભગવાનને પ્રાર્થના કરીશ કે 7 જન્મ નહીં પણ 14 જન્મની 21 જન્મ સુધી તને જ મારા નસીબમાં લખીને. અને હું એ પ્રાર્થના કરીશ કે આ જે રીતે મેં તમને ટ્રીટ કર્યા છે ને આટલા વર્ષથી, સવારે જાગવાથી માંડીને રાત્રે સુવા સુધી કઈ વસ્તુ ગમે કઈ વસ્તુ નહીં, તો પછી હવે હું બીજા કોઈ આવે અને એને ટ્રીટ કરું એના કરતાં જેટલા ભાવ હોય ને એટલા ભાવ તમારી સાથે. બસ સાચું કહું ને તો મને એમ થતું હતું કે આ વાત સાંભળીને તું મને ખીજાઈશ કે આ બધું કરવાની શું જરૂર હતી. પણ ખરેખર તારા અંદર જે કોમળ હૃદય છે, બીજાનું સારું કરવાની ભાવના છે ને એ બહુ છે. ધન્ય છે તું. અને ધન્ય છે કે તારા મા બાપને કે તને જેવા આવા સંસ્કાર આપ્યા. હવે આ વધી જાય છે. આ ચા ઠંડી થાય છે ને તમે જે બોલો છો ને એ વધી જાય છે. હા, મને લાગે છે કે મારા હાથની ચા ન ભાવતી હોય તો રહેવા દો, ન પીવી હોય તો કંઈ નહીં, ચાલશે. એ તો પીવાની છે. હા, ચાલશે નહીં, પીવાની છે. તમે ચા પીવો. હવે બપોરની રસોઈ નહીં કરવી પડે. આપણે ત્યાં કોઈ કામવાળા માસી તો આવતા નથી, હા, એટલે ઓલ ઇન વન, કામવાળી, પત્ની, બધું જ હું. બસ. હા, તો કામવાળી નથી.
અરે કામવાળી નહીં, પણ પત્ની કામવાળીનો રોલ કામવાળી કરતાં પણ સારો નિભાવે, એ ખબર છે? બસ હવે તારું પ્રવચન પૂરું થયું હોય તો રસોડામાં જાઓ. હા, બોલો કૃષ્ણ ભગવાનની જય. ખરેખર ખેતી સમજદાર છે, મારા દરેક સુખ દુઃખમાં મારો સાથ આપે છે. હે ભગવાન, આવીને આવી જ રીતે હંમેશા એને ખુશ રાખજે. અરે બા ના ના તમે રહેવા દે, હું કરી નાખીશ. તું એકલી ક્યારે કરી લેશે? હાય વાહ, હા હા બેટા. હવે ઉપાધિ નહીં કરતા. હું વાત છે બેટા, કેમ બહુ ખુશ છે આજે તું? હા અરે મારે તમને હું વાત કરવી. હું મામાદેવના મંદિરે ગયો હતો. હા ત્યાં બેઠો બેઠો એને પ્રાર્થના કરતો હતો કે હવે અમારે કેટલીક પરીક્ષા લેવી છે અને મામાદેવ અમારે ત્યાં એક જ ઈચ્છા છે કે મારી બેનના લગ્ન અમે ધામધૂમથી કરવી. ત્યાં બેઠો બેઠો રોવા મળ્યો, મારથી રોવાઈ ગયું. તો પછી ઊભો છો ને ફેર્યો ને તો મારી હારે નાનપણમાં ઓલો ભણતો ને રાજ, કદાચ તમે ઓળખતા હોય તો. હા 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 ઓલા રાજભાઈ છે ઈ ને? હા હા તો પછી એણે મને પૂછ્યું કે શું વાત છે. મેં કીધું કાંઈ નહીં. તો એ કે નહીં, કાંક વાત તો છે જ. જો તું ન કે ને તો તને આપણા દોસ્તીના હમ છે. એટલે મેં એને વાત કરી તો એ કે હવે તું રોમાં, એ કે તારી બેન ઈ મારી બેન, લગ્ન હું કરાવી દઈ, એવું કીધું મને. પણ ભાઈ એણે જવાબદારી માથે લીધી છે તો આ ખરેખર જ છે ને. જોજો કંઈક આપણી હારે બી કાંઈ આડાવડું ન કરી નાખે, નકર આપણે રખડી જાવું એમને. જો કોક ઉપર છે ને આવી રીતના આંધળો વિશ્વાસ ન કરી લેવાય. એ રાજભાઈ તને કેટલા વર્ષે મળ્યો, હવે તને કેમ ખબર ઈ કેવો હોય કેવો નહીં? અરે એ તો બહુ સારો છે. હા, અને મને કે તું તો બહુ હોશિયાર હતો તો મજૂરી કરશો. એ કે મને તેમ હતું તું કાંઈક નોકરીએ સડી ગયો હોઈશ. મેં કીધું ના ના, અહીંયા મજૂરી લખી છે ને એટલે મજૂરી જ કરવી પડે. પણ એને તારે બોલાવો તને કેવું જોઈએ ને અમારા ઘરે આવજો તમે એમ. હા, મેં કીધું હાલ મારે ઘરે. એ કે હું પછી આવે. એ કે સમજ્યા? તો આપણે એમ થોડું શાંતિ થાય કે પૈસા દેશે કે ના દેશે એમ. અરે હા, પૈસા દે હે ઈ, સમજ્યા તમે? હા અને કે એ તો અત્યારે બહુ મોટો માણસ બની ગયો. હા હા, એ શું કરે અત્યારે? એને તો કાંક મોટો ધંધો હશે. એ તો મેં નથી પૂછ્યું, પણ મને એને જોતા એવું લાગ્યો કે બહુ રૂપિયા વાળો હોય છે. પણ આપણે એમ વિશ્વાસ મૂકી દઈએ બેટા, અને ટાઈમ પર આપણે જો કામ ના થાય તો બેટા ટેન્શન લાગે જ મને તમે તો. હું કામ ઉપાધિ કરો છો? હા. એને હા પાડી છે ને તો આપશે. બાને સમજાય ને. હા બા, તમે કહેતા હતા ને કે કોઈ રસ્તો ન હોય ત્યારે ભગવાન આપણી હારે હોય છે. માતાજીની દયાથી બધું હેમખેમ થઈ જાય ને તો બહુ સારું. હા, અને આ બધું થયું છે ને એ માતાજી અને મામા હા, દેવના મામા. કારણે જ થયું છે. સમજ્યા તમે? માતાજીને તો બહુ પ્રાર્થના કરી, બહુ અજીજી કરી કે તું આવીને મારું કામ કરી જા. અને ઓલા મહેશભાઈ 50,000 નું કીધું હતું ને, હા તો હું ત્યાં ગયો હતો. એણે મને ના પાડી દીધી. એ તો હતા નહીં ને ઓલો સંપત છે ને એ હતો. એ કે અમે ભિખારી હોય ને એને પૈસા નથી આપતા. હું એના પગે પડ્યો તોય ના પાડી એને. ખાઈ નહીં ભાઈ, આપણે ઉપાધિ નહીં કરવાની. અત્યારે એનો સમય છે ને, સમયની વાત છે. માતાજી હવનું સારું કરે અને આવા માણસોનું તો એને એનો સમય જ દેખાડી દેશે. સાચી વાત છે. પણ જ્યાં સુધી બધું કામ થાળે નહીં પડે ને ત્યાં સુધી મને ટેન્શન જ રહેવાનું છે. અરે બાપ, મને શાંતિ લાગતી જ નથી જરા. બસ હવે હું જ્યારે જોઉં ત્યારે બસ તમે રોવા મળો છો. પણ હવે રોવામાં ને રોતા નહીં તમે. તમે રોવો ને તો અમને કેવું થાય? બા, તમે તો અમારી હિંમત છો. આ બાપુજીના ગયા પછી અમારા ભાઈ બહેનનું કોણ હતું? હા. જો તમે આમ રોવો ને તો અમે ભાંગી જાવ હો. આ રોવાનું બંધ કરો, હાલો હવે.
હાલો આ જો મારે હજી કેટલું કામ છે, તમે એકેયમાંથી કામ નહીં કરાવો મને. પેલા 50,000 આપવાની ના પાડી ઓલાય, અને હવે આ શું કરશે એ મને વિશ્વાસ નથી બેસતો. બા આ પૈસા આપશે, સમજ્યા તમે? હા, અને પાછો એ મંદિરે ઊભો બોલ્યો તો એ મામાદેવને બહુ માને, સમજ્યા તમે? એટલે ખોટું તો ન જ બોલતો હોય. હા તો તું એકવાર મને મુલાકાત કરાવ તો મને શાંતિ થાય. ના એ આપણી ઘરે આવશે તમ તારે. એને બોલાવી દેજે. હા સારું. હા તો બેન કાંઈ ઉપાધિ નહીં કરતી હો. પેલા ભાઈનો ફોન આવ્યો હતો, એ દુકાન 18 લાખમાં માગે છે. મેં એને કહ્યું કે ભાઈ માર્કેટની પ્રાઇસ છે 24-25 લાખ રૂપિયા, તો એ તો આપો. ભાઈ કે તમારે વેચવી હોય તો મારે 18 લાખ સુધીમાં ચાલશે. હવે તું કે શું કરવું? ગરજ, આપણે વેચવાની ગરજ છે, પૈસાની જરૂર છે, એટલે હા તો સારું એણે 18 કીધા, નહીતર 15 કે 15માં આપી દો, અને આપણે નાઈ ન પાડી શકીએ કારણ કે આપણે રૂપિયાની જરૂર છે. હા એ વાત પણ સાચી. તો હું વિચારું છું કે આપણે દુકાન નથી વેચવી. શું નથી વેચવી? તો આ શંકરના પૈસા કેવી રીતે આપશો? અને તમે જે મને વાત કરતા હતા પેલા ભાઈને તમે કીધું છે કે હા લગ્ન કરાવી દઈશ તારી બેનના, તો એને પણ રૂપિયા કેવી રીતે આપશો? જો હવે કીધું છે તો નિભાવવું તો પડશે જ ને. એની માટે ચાહે જે કરવું પડે એ કરશું, પણ 18માં તો 18માં આપી દો ને. પણ 4-5 લાખ રૂપિયાનો લોસ જાય, આટલામાં શા માટે હાથે કરીને આપવા? આપણે કોઈ બીજા અને વાત કરીશું ને. અરે દુકાન તાત્કાલિક નહીં વેચાય ને તો શંકર અહીંયા આવીને ધમાચકડી મચાવશે, અને આખી સોસાયટીવાળાને ખબર પડી જશે કે આપણે એને પૈસા આપવાના છીએ, અને પૈસા નથી આપી શકતા એટલે આપણે બોમ્બેથી અહીંયા આવી ગયા છે. એ તમારે જાહેર કરવું છે? ના. તો પછી 18 તો 18 આપી દો. હા નસીબમાં હશે ને તો પછી બીજી દુકાન થશે ને એના 35 ને 50 લાખ રૂપિયા આવશે. ઠીક છે, તું કહે છે તો વેચી નાખીએ. નહીં ભાભી, કોણ છે ભાઈ? મેં તારે જેની વાત કરી હતી ને, મારો મિત્ર અશોક. અરે તારા પર એટલું બધું લેણું છે તોય તે નક્કી કરી નાખ્યું કે તારે અમને પૈસા આપવા છે? અરે ના ના, અમારા ઉપર કોઈ દેણું નથી. અમે તો ખાલી પ્રસ્થાપિત બીજાની વાત કરતા હતા ને તમે કંઈક ઊંધું સમજો છો. હા, બસ ભાભી, અમે અહીંયા ઊભા બધું સાંભળ્યું. હા તમે ખોટું શું કરવા બોલો છો અમારા લીધે? જો અમારે દીકરીના લગ્ન જેમ થવાના છે ને હા. એમ થશે. ભાઈ તું ખોટી ઉપાધિ ના કર. હા તમે ચિંતા ના કરો, તમે સમજો ને એવું કંઈ નથી. આપણે લગ્ન કરીશું ને, બેનના લગ્ન આપણે ધામધૂમે કરીશું. હા, ધામધૂમે જ કરવાના છે, પણ હવે તમારો રૂપિયો હું નહીં લઉં. અરે અશોક કેવી વાત કરે છે તું? અરે આ તો અમારે એક દુકાન વેચવાની હતી, એના વિશે અમે લોકો વાત કરી રહ્યા હતા. નહીં, અમે એક શબ્દ બધો સાંભળ્યો છે, એટલે હવે છુપાવવાની કોશિશ કરો માં. ઠીક છે, હવે જ્યારે તમે બધું સાંભળી જ લીધું છે ને તમને બધી વાતની ખબર પડી ગઈ છે તો તમે હા વાત પણ ગાંઠે બાંધી લો કે અમે આ દીકરીના લગ્ન કરાવીને જ રહેશું. કારણ કે મને એવું લાગે છે કે આ દીકરીના લગ્ન અમે કરાવશું તો અમારી ચડતી ડેરી થશે, સારા દિવસો અમને ભગવાન આપશે. અને કોઈ પણ બેન દીકરીને તમે જ્યારે આપો છો ને ત્યારે બેનને નહીં, અરે લક્ષ્મીને જ ખુદ લક્ષ્મી તમે આપો છો, તો એ લક્ષ્મી તો ડબલ થઈને અમારા ઘરમાં આવવાની છે ને. પણ એ લક્ષ્મી શું કામની? મારા લીધે બધા હેરાન થાય છે ને ભાઈ, મારે આ લગ્ન જ નથી કરવા. જો મારા લીધે બધા હેરાન થાય છે અને આ લગ્ન કરીને હું કેવી રીતે ખુશ રહી શકું? જો બેન, તું એવું કંઈ નહીં વિચાર, તારા લગ્ન પણ ધામધૂમથી થશે. હા, અરે હા સમય આમ તેમ હોય તો ચાલ્યા કરે બધું, એમાં તારે ઉપાધિ કરવાની જરૂર નથી. અને અશોક, તારે ના નથી પાડવાની, નહીં, કારણ કે અમારે આમ પણ કોઈ દીકરી નથી. કદાચ અમારા નસીબમાં લખ્યું હશે કે અમે એનું કન્યાદાન કરીશું, અને આમ પણ કુદરતે એક થપાટ તો મારી જ છે. કદાચ
અમે બેનનું કન્યાદાન કરીએ અને અમારું પાંદડું ફરી જાય. અમારી ઉપર 60 લાખનું દેણું છે અને કદાચ આ દીકરીના લગ્ન કરાવશું 5 લાખનું વધારે. લોકો આમ પણ સમાજમાં અમને અત્યારે ખરાબ ગણે છે. કદાચ 5 લાખ દીકરી માટે વાપરશું તો થોડા વધારે ખરાબ ગણશે. અને કદાચ એવું પણ થશે કે લોકોને ખબર પડશે કે અમે એક દીકરીના લગ્ન કરાવ્યા છે તો એવું વિચારશે કે આ લોકો પાસે પૈસા છે પણ દેવાની ગણતરી પણ નથી. પણ મારા કુદરતને ખબર છે, મારા ઠાકરને ખબર છે કે અમારે આપી જ દેવા છે. તો પછી હવે અશોકભાઈ પણ નહીં ના પાડે અને આ દીકરી પણ નહીં ના પાડે. અને જો ના પાડી છે ને તો આ ભાઈ ભાભીના સમજે. હા સોગંદ નહીં ખાઓ બેટા. ભગવાન તમારા સૌ સારાવાના કરશે ને આ બધી દેવામાંથી તમને મુક્તિ જલ્દીથી પાર ઉતારશે એવા મારા આશીર્વાદ છે. તમે આટલી અજીજી કરો છો લગ્ન માટે બેનના તો વાંધો નહીં, સુખ રૂપે તમે કરો ને ભગવાન તમારું બધું કાર્ય સફળ કરે. મને નહોતી ખબર કે એ દિવસે તમે પણ આ ધંધા બાબતે એ બાપા પાસે કંઈક માગવા જ આવ્યા છો. હા છો, તે દિવસે હું પણ માગવા જ આવ્યો હતો, પણ તારું દુઃખ જોઈને હું મારું દુઃખ ભૂલી ગયો. માગવાને બદલે તને આપીને આવતો રહ્યો. એ પણ કુદરતની કંઈ હશે તો જ આ બધું બને. નહીં તો આપણે થોડા કંઈ જાણતા હતા કે આટલા વર્ષે તમે બે દોસ્ત મળવાના છો ને. જો બા, તમારી દીકરીને અમારાથી અપાશે ને એટલું અમે આપશું. પણ એમ છતાંય કોઈ વાતે બેટા કંઈક ઓછું પડે ને તો તારા મોટા ભાઈ અને ભાભી માનીને માફ કરી દે છે. ના, મારે છે ને આ લગ્ન થાય છે ને એ જ બહુ મોટી વાત છે. મારે કાંઈ ઓછું નહીં પડે અને તમારો હું આ ઋણ આવતા જન્મે હું ચૂકવી નહીં શકું. હા, કેવી વાત કરે છે. આ ભવે તો તને કદાચ મારી કુખે દીકરી બનાવીને નથી મોકલી, પણ આવતા ભવે ચોક્કસ કુદરતને કહીશ કે મારી કુખે તને જન્મ આપે. એટલે આજે એના પપ્પાને દીકરી નથી એનું અંદરથી દુઃખ છે ને એ રહે જ નહીં. અરે હવે આમ ક્યાં સુધી ઊભા ઊભા જ વાત કરીશું? આવ્યા છો, બેસો. તમે લોકો બેસો, હું ચા લઈ આવું, પાણી લઈ આવું. બેસો બેસો બેસો. હા બેસો. આપણા લીધે ભાભીને કેટલી તકલીફ થશે.